નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે। હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી હોય, અંબાલાલ કાકા હોય કે પછી હવામાન વિભાગ હોય, બધાની આગાહી પ્રમાણે હવે ભૂક્કા બોલાવે એવી ગરમી પડવાની છે। આગામી 2 અઠવાડિયા સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં હીટવેવ જેવી સ્થિતિ હશે। તાપમાન 40 ડિગ્રીની પાસે પહોંચે તેવી સંભાવનાઓ છે। વિંડીના માધ્યમથી પહેલા ટેમ્પરેચર જોઈએ આપણે કે કેવી સ્થિતિ રહેવાની છે। સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધીનો જે સમય હોય છે એમાં ટેમ્પરેચર થોડું નીચે હોય છે, એટલે 27, 28, 30 ડિગ્રી આસપાસ હોય છે। જેમ જેમ દિવસ આગળ જાય એમ તમે જુઓ કે 36 ડિગ્રી અમદાવાદનું ટેમ્પરેચર પહોંચે છે, 39 ડિગ્રી ટેમ્પરેચર પહોંચી જાય છે। તમે જુઓ કચ્છમાં પણ એ સ્થિતિ છે, કચ્છમાં પણ 38 ડિગ્રી ટેમ્પરેચર પહોંચી જાય છે। વેરાવળને દરિયાકાંઠાનો જે પટ્ટો છે એ પણ ગરમ રહેવાનો છે। સુરતમાં 38 ડિગ્રી, વાપીમાં 35 ડિગ્રી, વડોદરામાં 38 ડિગ્રી, મહેસાણામાં 38, પાલનપુરમાં 36, એટલે તમે જુઓ કે 38થી 40ની વચ્ચેનું ટેમ્પરેચર આજના દિવસનું દેખાય છે, અને એ પણ સાંજે 5 વાગ્યા સુધીની આ સ્થિતિ છે। એના પછી ટેમ્પરેચર ધીરે ધીરે ડાઉન જશે। સાંજ પડતા રાત પડતા સુધીમાં ફરી એકવાર વહેલી સવારથી ગરમીનો અનુભવ કાલે થવાનો છે, એટલે કાલે પણ અતિશય વધારે ગરમી પડે તેવી સંભાવના છે। આમ તો જેટલો વરસાદ પડ્યો તમે જુઓ કે કાલે 40 ડિગ્રીને પાર તાપમાન પહોંચી જવાનું છે। અમદાવાદની સ્થિતિ રહેવાની છે કે 40 ડિગ્રી બપોરે હશે 12 વાગે, વડોદરામાં પણ 40 ડિગ્રી તાપમાન રહેવાનું છે, સુરતમાં 41 ડિગ્રી છે, એટલે તમે જુઓ કે હીટવેવની જે આગાહી કરી હતી 40 ડિગ્રી ઉપર તાપમાન જવાનું છે, અને આ તાપમાન વહેલા મોડા 45 સુધી પહોંચે તેવી આગાહી કરવામાં આવી છે। એટલે તમે જુઓ કે બધા જ વિસ્તારો ભાવનગરથી લઈને વેરાવળ, દરિયાકાંઠાના વિસ્તારોમાં એવું હોય કે થોડો પવન અને તાપમાન થોડુંક નીચું રહેતું હોય, પણ ત્યાં પણ બધી જ જગ્યાએ તાપમાન ખૂબ ઊંચું રહેવાનું છે। મહેસાણામાં 39 ડિગ્રી છે, પાલનપુરમાં 38 છે, આ બાજુ ગાંધીધામમાં 39 છે, નલિયામાં 39 છે, અમદાવાદ વડોદરાની સ્થિતિ ભયાનક રહેવાની છે, સુરતમાં અતિશય વધારે ગરમી પડવાની સંભાવના છે। એટલે તમે જુઓ કે 12 તારીખે સૌથી વધારે ગરમ દિવસ રહેવાનો છે। હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંતની આગાહી પ્રમાણે આ એક વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયો, એના પછી જે ગરમીનો રાઉન્ડ છે એ પણ એટલો ભયાનક રહેવાનો છે। આના પછી એક અઠવાડિયું વધારે ગરમી પડવાની છે। તમે જુઓ કે અત્યારે વાતાવરણની જે સ્થિતિ છે, એટલે એક બાજુ વરસાદ પડે છે, પછી ગરમી, પછી પાછો વરસાદ, એટલે એપ્રિલ એન્ડિંગમાં ફરીથી વરસાદની આગાહી છે। એટલે આ જે 2 અઠવાડિયા જેવો સમય છે એ સમયમાં 10 દિવસમાં વધારે ગરમી પડવાની છે। એ ગરમી પછી ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની સંભાવનાઓ છે। એપ્રિલ એન્ડિંગમાં ફરીથી વરસાદ પડવાનો છે। અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે જ્યારે વાત કરી હતી ત્યારે પણ એમણે આગાહી કરી હતી કે બેન, તમે માનો છો કે વરસાદ પડ્યો એટલે ઠંડી આવશે અને પછી ગરમી ઓછી લાગશે, પણ એવું નથી થવાનું। વરસાદ પછી પણ અતિશય ગરમી પડવાની છે। કયા કયા વિસ્તારોમાં હીટવેવ છે, કયા ખેડૂતોએ ધ્યાન રાખવાનું છે તે સાંભળો। હા, ચોક્કસથી આમ જોવા જઈએ તો આપણે એપ્રિલ મહિનાની અંદર અત્યારે આ બીજું અઠવાડિયું ચાલુ થવા જઈ રહ્યું છે। મેં આપને જણાવ્યું એમ એક તો માર્ચ મહિનાની અંદર એક હીટવેવનો રાઉન્ડ આવી ચૂક્યો છે, ભલે માત્ર 4 કે 5 દિવસનો હીટવેવનો રાઉન્ડ હતો, પણ એક રાઉન્ડ આવી ચૂક્યો છે। હવે આજે આ અસ્થિરતા પસાર થાય પછી મેં આપને જણાવ્યું એમ 9 તારીખથી હીટવેવનો રાઉન્ડ ચાલુ થાય 20 તારીખ સુધી ચાલવાનો છે। 10-12 દિવસ સુધી આ હીટવેવ ચાલવાની છે, ઊંચું તાપમાન જોવા મળશે, અને એવી રીતે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર વરસાદ પડે કે માવઠું થાય તો એ સાર્વત્રિક માવઠું નહીં હોય, એ તો સીમિત વિસ્તારોમાં હશે। જે વિસ્તારોમાં માવઠું હોય એટલા વિસ્તાર પૂરતું તાપમાન નીચું આવે, બાકીના વિસ્તારોમાં તો તાપમાન ઊંચું જ રહેવાનું છે। એટલે સંપૂર્ણપણે આમ તો કહી શકાય કે એપ્રિલ મહિનામાં પણ તાપમાન ઊંચું જોવા મળશે। એવી રીતે મે મહિનાની અંદર પણ જે માવઠા થશે તો જે વિસ્તારમાં માવઠું હોય, માની લે કે 2-3 જિલ્લાની અંદર છે માવઠું, તો 2-3 જિલ્લા પૂરતું તાપમાન ઘટે, બાકીના વિસ્તારની અંદર તો તાપમાન ઊંચું જ જોવા મળે। એટલે એકંદરે તાપમાન છે એ પણ જોવા મળશે, માવઠાઓ જોવા મળશે, એની સાથોસાથ આપણે હીટવેવ અને ઊંચા તાપમાનનો અહેસાસ છે એ પણ ચોક્કસથી આપણે થતો રહેશે।